અને નદીમાં તમે ખાલી પાણી જો આખું બ્લેક પાણી આવી ગયું છે કચ્છે ગામડાની ખેતે. જય હિન્દ દોસ્તો. રાજ હમણાંથી 2-3 દિવસ જ તે ખાલી દેખાય છે. ગાડીમાં હોતવાની હોય ને બહુ મારી એને હોવા નથી દેવાનું આપણે, બરાબર? આજે હોવા નથી દેવાનું. આખો મેં નથી એડિટ કરેલો, અડધો એ પાસે કરાવેલો છે, અડધો મેં કરેલો છે. ક્યાંક પડી ના મને નિર્જળા રહ્યો છે આ છે ભાઈ, પેલ્યું છે ભાઈ. આઈ નો તમને એમ થતું હશે કે આ કેમ બીજા દિવસે વ્લોગ એન્ડ કરે છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. એક તો મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગોમાં છે 10 અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. અત્યારે વડિયાવાળા બ્રિજ ઉપર છું અને નદીમાં તમે ખાલી પાણી જો આખું બ્લેક પાણી આવી ગયું છે કચ્છે ગામડાની ખેતે પાણી બધું આવ્યું છે. જાય છે ઓફિસ અને કરી આજના કામની શરૂઆત. હું વ્લોગ શરૂ કર્યો ને તો વરદ હમતાઈ ગયા. રાજ જય હિન્દ દોસ્તો. રાજ હમણાંથી 2-3 દિવસ જ તે ખાલી દેખાય છે. જો હા બોલો. હું ને વરસ ત્યારે આવી છે હમણાં સાહિલ ને રસ્તામાંથી ઉતર. સાહિલ હતો ને છો ને આપણી એ કોલેજથી આવતો તો મને મળ્યો. ક્યાં અમે તો તૈયાર થઈ જ આપણે જવાનું. સાહિલ આવે ને માલ ભરી લીધો છે અને હવે જવાનું છે અહીંયાથી અંકલેશ્વર. અને આજે પાછી 11 ના દિવસે જ અમારી પરીક્ષા આ વખતે થાય છે. એટલે ક્યાંક ને હોય લાગી દો પાછા અંકલેશ્વર જઈ જમવાનું બાકી છે. આવીને ખાવાનું છે કલ નહીં આવેગા. જો આવીને પછી જમવાનું ને તમારે ને પણ હું તો ખાય તમારે 11 મારે એમ પણ આવીને પછી જમવાનું ટાઈમ છે. હાલ છે ને હાલ છે દોડ છે એમ આવીને પછી જમવાનું છે. વરસાદ આવે બહુ મજા આવે ખરેખર. આવશે વરસાદ આવશે ને તો તેથી વરસાદ આવ્યો એવો, પછી વરસાદ આવ્યો જ નથી. યુવરાજ એમ કે છે વરસાદ આવે તો બહુ મજા આવે. જો કદાચ આવશે તો બહુ મજા આવે તો બહુ આવે. સારું, બહુ મજા આવશે. આમ થોડું ઠંડુ લાગે છે હવે આવવાની. તડીકો પાછો નીકળો છે. પાછળ દેખાડો પાછળ. સાહેલ શેનો ઊંઘમાં શેનો છો તું? શેની ઊંઘમાં છો? કોને પૂછીને ઊંઘમાં છો તું? હા કોને પૂછીને બોલ શેનો બસ પણ શેનો પણ ખબર નહીં. કારણ તો હશે કાક? કાઈ નથી કારણ, ઊંઘ આવે છે. દાદો કામ કાઢશો પણ ગાડીમાં હોતવાની હોય ને બહુ મારી એને હોવા નથી દેવાનું આપણે, બરાબર? આજે હોવા નથી દેવાનું. ઊંઘી તો ગાડી હોવાને એટલે હેરાન કરવા માંડવાનું છે. અત્યારે જો અમે સીએનજી વાળા ઉભા રહી ગયા છે. હજી નીકળ્યા જ છે, જસ્ટ નીકળ્યા છે. 1 વાગે અમે નીકળ્યા છીએ. ક્યારે આપણે 11 વાગ્યાના બહાર છે પણ હજી અંકલેશ્વર પોઈગા નથી. પોઈગા એટલે હજી જસ્ટ નીકળ્યા છે. વેદાંત વાળા સર્કલ છે. હું હોવાનું તો છે જ નહીં ભાઈ, તું બોલ ને તો તે ફાઇનલી અંકલેશ્વર પહોંચી ગયા છે. આજે ડોગીસ ઉભા રહી ગયા. જો હમણાં કાન ઊંચા હતા, વિના કાન નીચા થઈ ગયા. જો અહીંયાના કૂતરાનું છે ને નક્કી નથી કહેવાતું, કઈ કવડી જાય. આ ગલુડિયા હતા હમણાં થોડા ટાઈમ પહેલા આવતા ને ત્યારે ગલુડિયા હતા, અત્યારે મોટા થઈ ગયા છે. આવી ગયા છે. માલ ઉતારવાનો છે, માલ ભરવાનો છે, પછી પાછું લઈને જવાનું છે ખાતે. અને ખાતે શું કહેવાય પોટલા ભરવાના છે. એટલે 2 વાગ્યા છે, 4 તો વાગી જવાનું છે. 11 કીધું તો 11 હોય એટલે અમારી પરીક્ષા પાકી જ હોય. 100% પરીક્ષા હોય. આજે પરીક્ષા થઈ જ ગઈ છે. 50% થઈ ગઈ છે, 50% બાકી છે. અડધોથી પતી ગયો, અડધોથી બાકી છે. એટલે 50% પરીક્ષા થાય એ પાકું છે. અત્યારે રાજ ને સાહિલ બહુ માલ કરે એ બેને હારે, એટલે એ હાટો જ લાવો કે મને કંટાળો આવે પછી લોકો ખાલી કરે કે મારે ખાલી શું કહેવાય ડ્રાઈવરનું કામ થઈ જાય. અહીંયા લાગી લાવી દો ખાલી. ચાકા જામ માલ ભરી દીધો છે, બધો ભરી દીધો. એમાંથી 50% માલ શું કહેવાય માર્કેટ મોકલવાનો છે. એટલે મારે ત્યાં જઈને પાછા પોટલા ભરવાના છે. વ્રજને ખાવાનું બાકી છે, સાહિલને 11 છે, સાહિલને ખાવાનું બાકી છે અને મારે ખાવાનું બાકી છે. મેં વ્રજને કીધું હતું રસ્તામાંથી એક લઈ પણ કાંઈ લીધું છે નહીં. એટલે હવે ભાઈને ભૂખ લાગી એટલે કાંઈક લે. અત્યારે હવે લેવડાવશે એટલે જાય ખાઈ અને પછી જાય. બસ ફટાફટ ભરો હાલો. નહીં ભરાય
યસ સર સાહિલ ને ભૂખ લાગી છે ને એટલે યસ યસ કરશે. એક પોટલું ભરાઈ ગયું છે, એક અહીંયા છે. આ જો પુરાજ આમાં પાછા ઈ મને કે વ્લોગ ઉતારો. હું ઉતારે ઇજ્જત તો કાઢ નાખી વ્રજ. હું વ્લોગ ઉતારું પોટલું ફેંકીને તે ઇજ્જત તો કાઢી નાખે. હું વ્લોગ ઉતારું. આવું છે. પોટલા ભરાઈ ગયા છે અને બહાર મૂકીને પછી અમે તરુણભાઈ આવે છે, તરુણભાઈને મળીને પછી જઈએ અમે ઓફિસે. જમવાનું બાકી છે. ઓલા બી તો કાવડા બાવડા ખાવા મળ્યા છે. મને થોડી થોડી ભૂખ લાગવા મળી છે તો એને જમવું છે પેલા તો. હવે અત્યારે લગી હું કે થંબનેલ એડિટ કરતો હતો પ્લસ વિડીયો અપલોડ ને એવું બધું કરતો હતો. આખો મેં નથી એડિટ કરેલો, અડધો એ પાસે કરાવેલો છે ને અડધો મેં કરેલો છે. એડિટ થઈ ગયું છે. અત્યારે વાગવામાં થયા છે સાંજના 7:30 અને ઓફિસે કોઈ એટલે કોઈ છે ને હું એકલો ઓફિસે છું. બધા વહેલા ઘરે હોય. મને શું કે મારી વહેલે કંઈ ઘરે જવાની ઈચ્છા નહોતી કેમ કે અંકલેશ્વરથી એવો થાકી ગયો હતો એટલે મેં થોડોક રેસ્ટ કરું. 7, 7:30, 8 વાગે ટુકડો જાય એટલે હવે જાય ઘરે. અને આજે પાસે શનિવાર છે એટલે શનિવાર છે પ્લસ 11 છે એટલે આજે શનિવારની સભા હોતું છે એટલે સભામાં મારે જવાનું છે. ઘરે જઈ જમી બમીને પછી જાશું સભામાં. અને સભામાં બધા દોસ્તારો પણ આવશે એટલે બધા દોસ્તારો સભામાં જાય છે. પણ આપણને કીર્તન આરાધના છે. એ શ્રીજી મહારાજની હું છું હર્ષ છે. ભગવાન સ્વામી મેં કઈ કાર્ય મિલન અને મારો ભાઈ જે હંસ આવ્યો નથી અને તરુણે જે આવ્યો નથી એ લોકો મોટા વાળા માણસો છે. હર્ષ વહેલો વાળો માણસ છે પણ એને તો વિચાર અત્યારે કીર્તન આરાધના શરૂ થઈ ગઈ એટલે આજે કીર્તન આરાધનાનો લાભ લેવાનો. જો હરી હૈયાના હારસો, હરી હૈયાના હારસો, કાવડા રસિક શ્યામ રજિયા પકે લખી પકોડિયા પસાણ ને કસર ભરે જીમંત નામ સમરા. સ્વામી મહારાજની જય, ભગવાનજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ. નિર્જળા રહ્યો છે આજે ભાઈ, પહેલું છે ભાઈ. કે એક્શન કે કરવા મળે પાણી પીધા વગર કેમ વાત જાવ દે. હર્ષને સેલ્યુટ છે. હર્ષને બધા રહીએ મારું તો કામ નહીં, મારે કામ કરીને બપોર લઈને આમ થવા મળી. આઈ નો તમને એમ થતું હશે કે આ કેમ બીજા દિવસે વ્લોગ એન્ડ કરે છે પણ હમણાં દિવસથી શું કહેવાય શેડ્યુલમાં વ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ જ જાય છે. છેલ્લા 3-4 વ્લોગમાં ડાયરેક્ટ એન્ડ જ થઈ જાય છે. અને અમે કાલે રાત્રે સભામાં એટલે તમે ત્યાં જોવો છો એ વ્લોગમાં સભામાં ગયા હતા ને હર્ષભાઈ આપણે હર્ષ જે નિર્જળા રહ્યો હતો. નિર્જળા મતલબ એમાં જમવાનું પણ ન હોય અને કાંઈ પીવાનું પણ ન હોય તો એ બધું હતું. અને સભા પતાવીને પછી અમે બધા છૂટા જ પડી ગયા હતા. અને હું ગાડી આગળ ચલાવતો એટલે હું મોડું થયું એટલે મારે એક જ દાનું હતું કે ઘરે પહોંચવું. એટલે ઘરે ગયો તો ઘરે જઈને પછી વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. એનો વ્લોગ આજે હું સન્ડે છે ને આજે હું વ્લોગ એન્ડ કરું છું. જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.